પ્રકરણ 18 સંસાર વ્યવહાર. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 7/6/1960. સંસાર વ્યવહાર. સંસાર વ્યવહારમાં કોઈ બરાબર ઓથ આપે એવું લાગી જાય તો તેને આપણે બરાબર વળગેલા રહીએ છીએ. સંસાર વ્યવહારમાં મુશ્કેલી, કોયડા, ગૂંચ, ઉપાધિ વગેરે પ્રગટ્યા હોય ત્યારે જે તેને ઉકેલી શકે તેવાને આપણે વળગેલા રહીએ છીએ. તેનું બહુમાન કરીએ છીએ, આદરમાન કરીએ છીએ, તેના પ્રત્યે સદ્ભાવ રાખીએ છીએ. જ્યારે તે ગૂંચ, કોયડા ઉકેલવામાં મદદ કરે છે તે કાળમાં તેવો ભાવ રાખીએ છીએ. પછી ભલે જુદી વાત, આ સંસાર વ્યવહારમાં ઓથ આપે એવું કોઈ હોય તેને આપણે વળગેલા રહીએ છીએ. એ વાત તો બુદ્ધિ સ્વીકારે છે. ગીતા માતામાં ભગવાન પણ કહે છે કે તું મારો ભક્ત થઈ જા તો તારો બધો ભાર હું ઉપાડી લઉં. એવું ગીતા માતા પોકારીને કહે છે. તેવું છાના માના તે કહેતા નથી. હિન્દુ ધર્મમાં અનેક ફાંટાઓ છે. હિન્દુ ધર્મમાં છે એવું બીજામાં નથી, છતાંય મુસલમાન અને ખ્રિસ્તી ધર્મમાં પણ અનેક ફાંટા છે. હિન્દુ ધર્મમાં ગીતા એ માન્ય ધાર્મિક ગ્રંથ છે. બધા ફાંટાઓ એને આધારભૂત ગણે છે. જ્યારે શાસ્ત્રાર્થ થાય ત્યારે ગીતાજીનો આધાર લેવામાં આવે છે. તેષામ નિત્યાભિમુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન ભક્તનો ભાર ઉપાડી લે છે. આમ ગીતામાં ખુલ્લું કહેવામાં આવ્યું છે. પછી તું શા માટે ચિંતા કરે છે? સંસારમાં મુશ્કેલી, દુઃખ, પાપ, પુણ્ય, સંતાપ, ગૂંચ, કોયડા તો રહેવાના જ. જેમ અગ્નિ ગરમ લાગે ને મળવાસ મારે છે તેમ આ બધું સંસાર વ્યવહારમાં રહેવાનું. તેમાંથી એકમાત્ર ઉગરવાનો ઉપાય બતાવ્યો છે કે તું મારે શરણે આવી જા તો બધો ભાર હું લઈ લઉં. છતાં પણ આપણે તેમ કરતા નથી તો ગીતા માતાનો શો વાંક? ભગવાને અનેક ભક્તોના ભાર ભૂતકાળમાં ઉપાડ્યા છે. ભજનમાં જોયું, નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો. એ તો ભૂતકાળની વાત થઈ. આજે પણ એવું છે. મહાત્મા ગાંધીએ લોકમાન્ય ટિળકે ફાળા માટે 1 કરોડની ટહેલ નાખી અને તે પણ મર્યાદિત કાળમાં 1 મહિનો કે 2 મહિનામાં એકઠા કરવાના હતા. સમયનો ગાળો મને યાદ નથી. એની બેસન્ટે પણ લેખ લખેલો. બીજાઓએ પણ એ વાત હસી કાઢેલી. તેવા કાળમાં આ શક્ય બનેલું. મહાત્મા ગાંધીના જીવનમાં આવા ઘણા દાખલા બન્યા છે. એનું ઉદાહરણ એટલા માટે આપું છું કે આ વાત આપણા કાળમાં બનેલી છે. તે ઉપરાંત બીજા ઘણા દાખલા છે. પોંડિચેરીમાં અરવિંદ આશ્રમ જુઓ, ત્યાં પૈસાની કોઈ વાતે કમી નથી. તે ઉપરાંત રમણ મહર્ષિ, રામદાસ સ્વામી વગેરેના દાખલા પણ મોજૂદ છે. તેઓના આશ્રમો પણ ચાલે છે. સંસાર વ્યવહારમાં આપણે પણ જોઈએ છીએ કે આપણા ઘણા કામો થતા હોય છે. આપણે અનેક કોયડા, ગૂંચ, મુશ્કેલીઓ જોતા હોઈએ છીએ, છતાં તે બધા ટળી જાય છે. આપણે ભલે જીવ દશાવાળા હોઈએ, છતાં પણ આપણામાં ચેતન રહેલું છે. તેથી બધું થયા કરે છે. બુદ્ધિ એ ચેતનની નજીક છે એમ કહેવાય છે. તે જ્ઞાન પ્રેરનારી છે એમ પણ કહેવાય છે. છતાં પણ તે ખપમાં આવતી નથી. કારણ
આપણે ગૂંચ, મુશ્કેલી, દ્વંદ્વથી આવરાઈ ગયા છીએ. જેમ પાણીમાં વમળ થાય ને તેમાં ભેરવાયેલો અચ્છો તરવૈયો પણ તેમાંથી છૂટી શકતો નથી, તેવી રીતે આ જીવદશાના વમળમાં આપણે ભેરવાઈ પડ્યા છીએ. એટલે આપણી બુદ્ધિ કશે કામ નથી લાગતી. તે આવરાઈ જવાથી કલુષિત બની ગઈ છે. તેથી મોહ કલીલ કહેવાય છે. મોહરૂપી કાદવમાં ખરડાયેલી છે. તેથી તે ઉકેલ આપી શકતી નથી. આપણે આપણી આવી બુદ્ધિથી વિચારીએ તે સંપૂર્ણ સત્ય નથી. તે દોષવાળું જ રહેવાનું. પ્રોઝ એન્ડ કોન્સ, તરફેણ અને વિરોધી દલીલોવાળી સ્થિતિ વગેરેથી ઉપર થઈને વિચારવું રહ્યું. બુદ્ધિમાં અનેક પ્રકારની મડાગાંઠો હોય, જેમ કે આપણું જ સાચું છે, ખરી રીતે સત્ય અટકેલું નથી, એવું સમજવા તૈયાર થાય, બુદ્ધિ પ્રજ્ઞા સ્વરૂપ થાય, ત્યારની વાત જુદી. ઈસુ ભગવાન કહે છે કે બીજા માટે એકદમ અભિપ્રાય આપ નહીં, તું તારો જ વિચાર કર. બીજા માટે અભિપ્રાય આપવા જતાં તારો જ ન્યાય થઈ જશે. સાંભળેલું છે, યદા યદા મુચ્યતિ વાક્યવાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. એવું સંસ્કૃતમાં છે. ગુસ્સામાં હોય તો કોઈના વિશે અભિપ્રાય આપીશ નહીં. તારે તારા પોતા વિશે વિચારવાનું છે. બીજા વિશે આવેશમાં આવીને બોલી પડશે તો તારી જાત, કક્ષા ખુલ્લી પડશે ને સમાજમાં તારું મૂલ્યાંકન થઈ જશે. અનુભવીઓએ કહ્યું છે કે પોતાની જાતને ખોળ, પણ આપણે તો વિચારીશું જાતને ખોળવી એટલે શું? તમે કહેશો અમે તો સંસારનું જ રટણ કરીશું. તો પછી અમે કહીએ છીએ કે તને ઠીક લાગે તે કર. સંસારમાં 4 જાતના ભક્તો હોય છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની. ગીતા માતાએ આ 4 જાતના ભક્તો વર્ણવ્યા છે. આર્ત, જે સંસારથી બધી જ રીતે ત્રસ્ત અને પીડામાં છે, શરીરથી અને મનથી દુઃખી છે, છતાંય જેની શ્રદ્ધા ભગવાનમાં અડગ છે અને જે ભગવાનને ભજે છે તે આર્ત. અર્થાર્થી, જેને જીવનમાં ધન કમાવવાની લાલસા છે અને જે એવું માને છે કે ધન વડે જ સુખી થવાય અને ભગવાનની તેવા હેતુથી જે ભક્તિ કરે છે તે અર્થાર્થી. જિજ્ઞાસુ, જેને પોતાનો જીવન વિકાસ કરવો છે અને જેનું લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે, જેનામાં ઉર્ધ્વ જીવન વિશે જ્વાળામુખી જેવી ધગધગતી જિજ્ઞાસા પ્રગટી ગઈ છે, તેવો ભક્ત તે જિજ્ઞાસુ. જ્ઞાની, જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે, જે અનુભવી પુરુષ છે, જે કર્મના બંધનમાંથી મુક્ત થયો છે, જેના તમામ કર્મો પ્રભુ પ્રીત્યર્થે થઈ રહ્યા છે, તેવો ભક્ત તે જ્ઞાની. હરિ ઓમ.